મહેનત અને સમર્પણથી રાજકારણમાં એક અલગ ઓળખ બનાવનાર, દૂષણ સામે મજબૂતાઈથી લડનાર, દિલ ખોલીને લોકોની મદદ કરનાર અને વિકાસ કાર્યો માટે હંમેશા અગ્રેસર રહેનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે જન્મદિવસ છે। ત્યારે આ 41મો જન્મદિવસ કેમ ખાસ છે અને કેવી રીતે યુવા વયે નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળનાર હર્ષ સંઘવીએ લોકોના હૃદયમાં ખાસ જગ્યા બનાવી છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દીકરીઓ માટે મોટા ભાઈ અને માતાઓ માટે જાણે પોતાનો દીકરો, એક એવા નેતા જેમનો આત્મવિશ્વાસ અડગ છે, મન મક્કમ છે અને સુરક્ષાનો દ્રઢ સંકલ્પ છે, એક એવા નેતા જે ગુનેગારો માટે ધરાવે છે આકરો અંદાજ, પણ સામાન્ય જિંદગીમાં છે ખૂબ દયાળુ, એક એવા નેતા જે દેશની યુવા શક્તિનું છે ઉત્તમ ઉદાહરણ। આજે હર્ષ સંઘવીનો જન્મદિવસ છે। 8 જાન્યુઆરી 1985ના રોજ તેમનો જન્મ સુરતમાં થયો હતો। તેમનું આખું નામ હર્ષ રમેશભાઈ સંઘવી છે અને એક મજબૂત નેતા તરીકે તેમના કાર્યો અને વિચારો ઉમદા છે। રાજનેતાની સાથે તેઓ હીરાના બિઝનેસમેન પણ છે। નેતૃત્વના ગુણો બાળપણથી જ તેમનામાં હતા, એટલે ફક્ત 15 વર્ષની વયે રાજકારણમાં તેમણે પ્રવેશ કર્યો। બીજેપીની યુવા પાંખમાં જોડાયા બાદ તેઓએ જુદી જુદી જવાબદારીઓ અદા કરી અને 2012માં મજુરા વિધાનસભા બેઠક પરથી જંગી બહુમતી સાથે જીત મેળવીને વિધાનસભા પહોંચ્યા અને 36 વર્ષની વયે ગુજરાતના સૌથી યુવા ગૃહમંત્રી બન્યા। નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ રાજ્યની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે। વાત લવ જિહાદની હોય, ગુનેગારોને પાઠ ભણાવવાની હોય, દીકરીઓના સ્વમાનની હોય કે પછી ગૌમાતાના રક્ષણની, અવાજ તેમનો હંમેશા બુલંદ રહે છે। તેમના નેતૃત્વમાં લોકોને પરેશાન કરતા ગુંડાઓના હાડકાં ખોખરા થઈ ગયા છે। તેઓ આગળ પણ આવી જ રીતે ગુનાખોરી ડામવા કામ કરતા રહે અને નવી સિદ્ધિઓ હાંસલ કરતા રહે તેવી ન્યૂઝ કેપિટલ પરિવાર તરફથી હાર્દિક શુભકામના।